જય માતાજી મિત્રો, જય શ્રી રામ. મળી ગયા છે એવી નવા વ્લોગમાં. કાલે આપણે વાત કરી હતી બધી કે આપણે ગોડાઉનનું કામ ચાલુ છે, ભરતી ભરવાનું કામ હાલે છે. તો ભરતી ભરાઈ ગઈ છે, તમને બધું બતાવું. કમ્પ્લીટ ભરતી ભરાઈ ગઈ, કદાચ 60-70 ફેર આપણે નાખ્યા. અને ગોડાઉનની લંબાઈ પહોળાઈ છે 40 ફૂટ પહોળું છે અને 70 ફૂટ લાંબુ છે. અને હાઈટ 18 ફૂટ લેવાની છે, નેવાની હાઈટ. એટલો જે ભાગ છે 2 ઢાળિયું કરવું એટલે મોભાર જાય કદાચ 22 ફૂટ ઢાળ આપવી તો 4 ફૂટનો જ કમસે કમ ઢાળ જોહે જ, એટલે પાણી બધું દળી જાય વ્યવસ્થિત, અંદર ભેજ ન લાગે, બાષ્પી પવન ન થાય. એટલે આપણે શાહ નાખી દીધા છે, અડધા બાકી છે. હવે આજે જો બપોર પછી ટાઈમ રહે તો આજે શાહ નાખી દેવા છે. તારની મોટરે ચાલુ કરવી, કેટલું પાણી આવે પછી આપણે ટ્રાય તો કરી લીધી છે કમ્પ્લીટ. જીસીબી પડ્યું છે અહીંયા, કાલે આપણે લાહુઈ કરી નાખ્યું, પણ હજી થોડુંક ટ્રેક્ટરનો પાવડા લઈને અને લેવલ કરવું પડશે. પછી અહીંયા આગળ ટાઈલ્સ નાખવી દીધી છે આપણે, એટલે જેથી કરીને અહીંયા વાહન બેહે નહીં. હજી થોડીક પાછી નાખી દેવું, વ્યવસ્થિત ગોડાઉન થઈ જાય. તે પાછા વાદળા મીડા છે થાવા, જેમ બને એમ આપણે ઝડપથી ગોડાઉન તૈયાર થાય એવી કોશિશ રહેશે આપણી. એક સમયે હમણાં મહિનાથી પહેલાં રોજે આમ બાંધી હતી એકલી. આજે જો કે પછી બાવળીનો વારો, તો બાવળી એકલી નથી, ભેગો હથવારો છે એની દીકરી, એટલે માં દીકરી છે. નકર રોજે એકલી બાંધી હતી ને બાવળી ઠાણ દેવાને તે અંદર રાખ્યા હતા. આજ છે રોજે અંદર. અને આ બેન જોવાય મોટા શેડમાં આટો મારવા આવી આવ્યા છે. આપણે સફાઈ કામદારોને આ શેડમાં લેવા છે. હજી જુઓ કેટલી ડૂબાયેલું છે, અસંખ્ય. આમ જુઓ, એટલે કુકડા લાવ્યા છે ને આના સારું જ. એટલે આપણે એ શેડમાંથી બહાર નથી આવતા. એકવાર આ શેડમાં વી આવે પછી એ બધું થઈ જાય. હાલો આપણે આ શેડમાં લઈ લેવી. રોજી ઠાણ દેવાની છે મિત્રો, એ બતાવશો. આપણે જવાનું છે પરબ અત્યારે, પછી આગળ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. મિત્રો આવી છે પરબે, હું નાથી નીકળી ગયા છે. થોડુંક મોટું થઈ ગયું હતું, વાડીએ કામકાજ હતું, એટલે હાલો આપણે પરબે જઈને અંદર તો ફોટોગ્રાફીની મનાઈ છે. આપણે બહારથી વિડીયો તમને બતાવી દેવું, દર્શન કરાવી દેવું મંદિરના. હાલો મિત્રો આપણે પરબ ભૂગી ગયા છે. જો બધું આંબાનો બગીચો બધું આવી ગયું છે. જો મંદિરની ધજા દેખાતી હોય કદાચ નહીં. હવે આડો આવી ગયા આંબા. હાલો નજીકથી બતાવી દઉં. હાલો મિત્રો આપણે ભૂગી ગયા છીએ. તો લગભગ મોટો ફરક બને. મિત્રો આપણે આવી ગયા છે પરબધામમાં, તો બધા દર્શન કરી લ્યો મિત્રો. અહીંથી ધજા ફરકે છે ધર્મની. આખા પરિસરના તમને દર્શન કરાવી દઉં. તો ફૂલ લોગમાં મિત્રો બન્યા રહીજો, જે આપણે આગળ બધું બતાવશું તમને. તો મિત્રો આપણે પ્રસાદ લઈ બરફથી અને નીકળી ગયા છે. હવે વાગી ગયો છે આપણે જે કુકડા લાવ્યા ને તો એવા પછી પિંજરું નથી. અત્યારે તો આપણે વ્યવસ્થા કરતી હતી ટાઈમ કરી. બિલકો વાગી જાય તો કુકડાને મારી નાખે, એટલે આપણે પિંજરું બનાવવાનું છે. ડાળી બપોર પછી વ્યવસ્થિત કુકડા સેફ થઈ જાય. તો જાવી છે પવિત્રા. અને એક સરપ્રાઈઝ આપવાની છે બધા મિત્રોને, તો ખાસ વિડીયો છેલ્લે સુધી જોઈજો. તો એક ખુશીના સમાચાર છે. હાલો આપણે પહેલાં જાળીને એવું લઈ આવી, પાંજરું બનાવી નાખવી.
તો મિત્રો રોજીએ ઠાણ દઈ દીધું છે. તો આપણી નજર સામે ઠાણ દીધું છે કમ્પ્લીટ વ્યવસ્થિત. હવે આપણે જોયું નથી વસેરો છે કે વસેરી, પણ હમણાં આપણે જોઈ કમ્પ્લીટ ચાટી લઈએ એટલે પંચ કલ્યાણ છે જે કાંઈ હોય. ચારે પગ ધોળા અને પટ્ટો પી ગયું છે વસેરું. એટલે હવે વસેરો છે કે વસેરી આપણે જોઈ. તો મેળા રહેજો વિડીયોના અંત તક. બધા અમારે ઉદય આવી ગયો છે, આદિત છે, અમારો ખાટલો અહીંયા લઈ લીધો હતો કારણ કે આપણને વિશ્વાસ હતો કે ઘોડિયા ઠાણ દઈ દે. વરવવા મળી હતી બાવળી જોવો શિવાની જોતી હતી ઠાણ શિવાની એમ હતું કે શું છે બધું એમ. જો ઊભું થવાની કોશિશ કરે છે વસેરું. મિત્રો આમ તો બળવાવાળા બળતા રહી ગયા. એમાં એવું થયું છે આપણે જે ગઈકાલે વિડીયો મૂક્યો હતો અને મેં કીધું હતું કે ભાઈ મિત્રો કોમેન્ટ કરજો તમને રોજીમાં શું લાગે છે કે ભાઈ વસેરો આવશે કે વસેરી. તો અમુક જાણી જોઈને અમારે આદિત ને બધાય છે ને અમારે ઉદયની બધાય જાણી જોઈને કોમેન્ટ મારી વસેરો. પણ ખાસ જણાવી દઉં કે વસેરી આવી છે અને એમાંય આમ જો પંચ કલ્યાણો કાંઈ ઘટે નહીં ને દેવમણે પી ગઈ છે. જો વસેરી ઊભી હવે અત્યારે તમને હજી ઊભી થઈ પાંદડીએ પડી ગઈ છે વસેરી અને રોજી મીડી છે ખાવા. આપણે તંગ બાંધી દીધો છે વ્યવસ્થિત. હજી પસેડો પડ્યો નથી એટલે થોડુંક ખાય તો પસેડો પડી જાય. અને શિવાની બેન ને બાવળી જોવો ઝપટ બોલાવે છે. શિવાનીની બેન આવી ગઈ. કોપી ટુ કોપી બીજી શિવાની છે મિત્રો. કાલે સવારે હું તમને વ્યવસ્થિત બતાવે. અત્યારે ત્યાં નજીક નથી જાઉં એનું કારણ છે ઘોડી થોડીક પીડામાં હોય આ તે અને ખાવાનું ચાલુ કર્યું છે એટલે જો વધારે ખાય એમ ઝડપથી પસેડો પડી જાય. બાકી કુકડા બતાવી દઉં તમને આપણે જે ડિલિવરી કરે છે એને અહીંયા મૂકી દીધી છે. બીજાને ઉપર ઘરમાં મૂકી દીધા છે. આપણે કાલે એના માટે પિંજરું બનાવવાનું છે. આપણે મંગળા ગોરી બધા જો નીરજ બેઠા છે એકદમ. હવે ઘોડી વહી ગઈ છે દૂર તો વ્યવસ્થિત તમને બતાવી દઉં. જો રોજી ઓમ તો તોફાન નથી કરતી. બસ બેટા બસ. બાવળી જેટલા તો તોફાન નથી જ કરતી. બાવળી તો વસેરીને તરત આડી લઈ લેતી, આપણને જોવાય ન દેતી. જરાક લેન્સ સાફ કરી નાખું. જો મિત્રો ચારેય પગ ધોયેલા, પટ્ટો પી ગઈ છે અને દેવમણ છે હો વસેરી, એમાં કાંઈ ઘટે નહીં. શિવાનીની બેન છે. શિવાની તાગડી શેટી ભાગશે. જો છે ને બીજી શિવાની. જો કાલે વ્યવસ્થિત દિવસે વિડીયો આપણે મૂકશું તો વિડીયો જોજો મિત્રો. અને આપણે રાશિ આવી છે સિંહ રાશિ છે. તો મ અને ટ અક્ષર છે. તો મને ટ અક્ષર ઉપરથી નામ કોમેન્ટ કરજો. સિંહ રાશિ છે હું નામ રાખું. વ્યવસ્થિત તમને સવારે જ વિડીયો જોવા મળશે. તો નવા વ્લોગમાં બધું તમને બતાવાય. કેમ છે વસેરી કોમેન્ટ કરજો. કમ્પ્લીટ પાંદડીએ પડી ગઈ છે. જુઓ અમારા આદિતભાઈ મુંજાઈ ગયા. વસેરો જોતો તો અને વસેરી આવી કીધું ન કહેતો તો કે મને સપના આવે વસેરો છે. પણ વસેરી આવી ગઈ છે એવું છે. કાંઈ વાંધો નહીં મિત્રો. હાલો જય માતાજી. મળશું નવા વ્લોગમાં. તમને વ્યવસ્થિત બે વસેરીઓ બે બેનું બતાવશું. તો મળજો નવા વ્લોગમાં. વિડીયો ગમે તો શેર કરજો. જય માતાજી, જય શ્રી રામ.